ચોમાસુ વરસાદ ખેંચાતા બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો ચિંતિત છે। જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું થાય છે, જેના માટે ખેડૂતોએ બિયારણ પણ લાવી દીધું છે। જો કે હજુ પણ વરસાદ લંબાય તો ખેતીમાં મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ ખેડૂતોએ બિયારણ બીજું તૈયાર કરી દીધું છે, પરંતુ હાલ વરસાદની રાહ જોઈને બેઠા છે। બીજી તરફ ખેતરો પણ ખેડીને તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ છે। આ વિસ્તારમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેડૂતોએ સંપૂર્ણપણે ખેડી ખેતરો તૈયાર કર્યા, બિયારણ તૈયાર કર્યું, પરંતુ હાલ છેલ્લા 15 દિવસથી ખેતરો ખેડી તૈયાર છે, પરંતુ હાલ વરસાદ ના થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। વાવેતરની ખેડાઈ બીજી તૈયારી છે ભાઈ, પણ વરસાદ હજી સુધી આવ્યો નથી। વરસાદની રાહ જોઈને ખેડૂત બેઠા છે। વરસાદ આવે તો વાવેતર થાય। કોઈ તળાવો બીજો કોઈ ભરવાના નથી હજી સુધી। તળાવ બીજો કોઈ સરકાર ભરે તો ખેડૂત ખેતી કરે। આ સિઝનની તૈયારી તો સારી કરીએ, પણ વરસાદને ભરોસે બેઠા। હા, બીજું વરસાદ થાય તો તરત વાવેતર થાય ને લંબાય ખરી। 20 વીઘોમાં કરવાનું હોય। હા।